વાઘોડિયા ચોકડીમાં ફાયરિંગ. એક ગંભીર ઈજાગ્રસ્ત વડોદરાના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં બાઇક પર આવેલા શખ્સોએ એક વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. ગોળી ખભાના ભાગે વાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. હુમલાખોરો ફરાર થઈ ગયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે. ફાયરિંગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક વ્યક્તિ પોતાની ફોર વ્હીલ કારમાં જતા હતા. એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે. એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે. હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે. સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે. સાથે જ કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી. જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે. એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે. હાલ તપાસ ચાલુ છે. સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે. શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસ.